ફરી ધ્રુજી ગીર સોમનાથની ધરા તલાડામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તલાડાથી 17 કિલોમીટર દૂર. અમિત શાહના આમ આદમી પાર્ટી પર પ્રહાર. ભરૂચની સભામાં લગાવ્યો આરોપ. કહ્યું આપ આવશે તો ફરી શરૂ થશે ખંડણી બિઝનેસ. આદિવાસીઓની જમીનો પચાવી પડતા હતા કે નહીં, એ બધું બંધ થયું છે. બધું ફરીવાર ચાલુ થશે. આપ પાર્ટીને હું ઓળખું છું. ભરૂચની સભામાં મુખ્યમંત્રીનું મોટું નિવેદન. કહ્યું સુરતના મતદારોએ ચૂંટણી પહેલા બેઠક બિનહરીફ કરાવી, કમળને આપી મોટી ભેટ. સુરતના મતદારોએ તો ચૂંટણી પહેલા જ કમળ બિનહરીફ ખીલાવીને 400 પારના લક્ષ્યમાં પ્રથમ કમળની ભેટ આપી દીધી. રૂપાલાના વિરોધમાં કચ્છ ભાજપમાં ભડકો. માંડવી તાલુકા પંચાયતના સભ્ય ભૂપેન્દ્રસિંહ જાડેજાનું પક્ષમાંથી રાજીનામું. મહેસાણાના કૈયલ ગામમાં મંદિરમાં ભીષણ આગ. શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું તારણ. ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી.